નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો લાયસન્સ મેળવવું હવે સરળ બન્યું। મિત્રો આપણે જણાવી દઈએ કે લાયસન્સ મેળવવામાં કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। રાજ્યમાં મિત્રો લર્નિંગ લાયસન્સની પરીક્ષાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। અગાઉ મિત્રો તમે લાયસન્સ કઢાવવા જાવ છો ત્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે, તેમાંથી 15 પ્રશ્નમાંથી 11 પ્રશ્નોના સાચા જવાબ આપતા પહેલા તમારે આપવા પડતા હતા, પરંતુ હવે મિત્રો તે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। જો મિત્રો હવે તમે 15 માંથી 11 ની બદલે 9 પ્રશ્નોના પણ તમે સાચા જવાબ આપો છો તો તમને લર્નિંગ લાયસન્સ આપી દેવામાં આવશે। સાથે જ મિત્રો ગયા મહિને પણ લાયસન્સના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। ગયા મહિને મિત્રો નિયમમાં એવો ફેરફાર કરવામાં આવ્યો હતો કે તમારે લાયસન્સ કઢાવવા માટે આરટીઓએ જઈને ટેસ્ટ નહીં આપવી પડે, પરંતુ તમે પ્રાઇવેટ મિત્રો જ્યાં લર્નિંગ આપવામાં આવતી હોય છે ત્યાં પણ મિત્રો જઈને તમે લાયસન્સ કઢાવી શકો છો। તો મિત્રો આ જે નિયમોમાં 2 વખત ફેરફાર કરવામાં આવ્યો છે, જેને લઈને મિત્રો હવે લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ બન્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો જગતનો તાત ફસાયો લોનમાં। મિત્રો ગુજરાતના ખેડૂતો પર બેંકોનું અત્યારે વાત કરીએ તો ટોટલ 82,753 કરોડનું કર્જ છે। છેલ્લા 10 વર્ષમાં મિત્રો લોનમાં 48,853 કરોડનો વધારો થયો છે। બાકી દેવામાં મિત્રો વાત કરીએ તો તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ મિત્રો ભારે દેવાથી ખેડૂતો પરેશાન છે। ગુજરાત સહિતના મિત્રો દેશના ખેડૂતોમાં સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન અત્યારે બેંકમાંથી લેવામાં આવતી લોન અને દેવા માફીનો છે। અનેક રાજ્યો દ્વારા મિત્રો ખેડૂતોના દેવા માફ થઈ રહ્યા છે। ઘણા ખરા રાજ્યોની અંદર મિત્રો ખેડૂતોને રાહત મળી રહી છે। રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા મિત્રો માંગણી ખેડૂતોએ ઉઠાવી છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, લોન માફ કરવામાં આવે। આ માટે મિત્રો ઘણા બધા આંદોલનો પણ થતા રહ્યા। સામાન્ય રીતે મિત્રો ખેડૂતો જે છે તે બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિતના વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની ખેડૂતો લોન લેતા હોય છે, પરંતુ જ્યારે કમોસમી વરસાદ આવી જાય છે, અતિવૃષ્ટિ આવી જાય છે અને દુકાળ પડી જાય છે ત્યારે મિત્રો ખેડૂતોનો પાક સારો જતો નથી અને બેંકોમાંથી લીધેલી લોન પાછી આપવામાં ખેડૂતો સફળ જતા નથી। આમ મિત્રો ખેડૂતોની માથે જે છે તે લોનનો ભાર વધતો જાય છે અને ખેડૂતોને આત્મહત્યા સુધી મિત્રો જવું પડે છે। એટલે કે મિત્રો દર વર્ષે ખેડૂતોને દેવા માફીને લઈને ઘણા બધા ખેડૂતો પરેશાન થતા આવ્યા છે। ઝારખંડ અને અન્ય મિત્રો એવા રાજ્યો છે કે જ્યાં મિત્રો ખેડૂતોને રાહત મળી છે દેવા માફીમાંથી, પરંતુ ગુજરાત જેવા રાજ્યોમાં હજુ પણ દેવા માફીનો પ્રશ્ન યથાવત રહ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી ભયંકર આગાહી। મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વખતે જે છે તે એક ભયંકર આગાહી કરી છે। તેમણે મિત્રો જણાવ્યું છે કે આ વખતે ઝેરીલા સાપના ઉપદ્રવની આગાહી જે છે તેને લઈને ખૂબ જ સાવધાન રહેવું જોઈએ। અંબાલાલે મિત્રો જણાવ્યું છે કે 15 સપ્ટેમ્બર બાદ આંધી અને વંટોળ સાથે વરસાદ આવી શકે। આવી પરિસ્થિતિની અંદર ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે, તો લોકોએ સાવચેત રહેવાની જરૂર રહેશે। ખાસ કરીને મિત્રો 15 સપ્ટેમ્બર બાદ જે છે તે ગુજરાતમાં સર્પદંશના કેસોમાં, સાપ કરડવાના બનાવોમાં વધારો થવાની શક્યતા છે, કારણ કે 15 સપ્ટેમ્બર બાદ જે છે તે ગુજરાતમાં આંધી અને વંટોળ સાથે વરસાદની આગાહી છે અને આવા વાતાવરણની અંદર મિત્રો સાપો જે હોય છે તે બહાર આવતા હોય છે અને સાપના ઉપદ્રવની આગાહી છે, જેથી કરીને મિત્રો 15 ઓગસ્ટ બાદ જે છે તે તમારે સાવધાન રહેવું જોઈએ। સાપ કરડવાના બનાવો જે છે તે મિત્રો વધી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 12,000 રૂપિયાની સહાય આપવાની માંગ। મિત્રો આરએસએસ સાથે જોડાયેલા સંગઠનો કે જેવા છે ખેડૂત, ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે નાણામંત્રી નિર્મલા સીતારામન પાસે મોટી માંગણીઓ કરી છે। મિત્રો ખેડૂતોને લઈને સરકાર પાસે મોટી માંગણીઓ કરી નાખવામાં આવી છે। આવનારું બજેટ મિત્રો હવે ખૂબ જ નજીક છે, ત્યારે બજેટની અંદર કિસાન સન્માન નિધિને વાર્ષિક રૂપિયા 6,000 થી વધારીને 12,000 કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। મિત્રો આપણે જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ત્યારે ખેડૂતોને 2,000 રૂપિયાના 3 હપ્તા વાર્ષિક આપવામાં આવે છે, 6,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે, તેને વધારીને 12,000 રૂપિયા કરી આપવાની માંગ કિસાન સંઘ દ્વારા ઉપાડવામાં આવી છે અત્યારે। સાથે જ મિત્રો વાત કરીએ તો સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રી નારાયણ ચૌધરીએ કહ્યું કે અમે 12 મુખ્ય માંગણીઓ રજૂ કરી છે। ખેડૂતો માટે મિત્રો મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે, તો જોવાનું રહ્યું કે બજેટ રજૂ થાય છે ત્યારે સરકાર ખેડૂતોની આ માંગણી સ્વીકારે છે કે નહીં।
ત્યારબાદ જોઈએ તો મિત્રો હવે વ્યવસાય કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની સહાય મળશે। મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। તેમાંથી મિત્રો વાત કરીએ તો તમારે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય અને તેવા નાગરિકોને મિત્રો બેંકમાંથી લોન લેવી પડે છે। તમને મિત્રો જણાવી દઈએ કે બેંકમાંથી જો લોન લેવી પડે છે તેની પ્રક્રિયા ખૂબ જ અઘરી હોય છે, જટિલ હોય છે। તો મિત્રો આ પ્રક્રિયામાં અનેકો દસ્તાવેજો અને પુરાવાઓ પણ દેવા પડે છે, જેથી કરીને મિત્રો આ પ્રકારની જે બેંકમાંથી તમને લોન મળે છે તેમાં ઘણી બધી મુશ્કેલીઓ તમને મળે છે અને મિત્રો આ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે અને સરળતાથી પૈસા મળી જાય તે માટે સરકારે જે છે તે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે। આ યોજનાની અંદર જે છે તે મિત્રો તમને ખૂબ જ સરળતાથી 10 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે ધંધો કરવા માટે। આ યોજના અંતર્ગત મિત્રો લાભાર્થીને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન આપવામાં આવે છે અને આ યોજનામાં મિત્રો લાભ જે છે તે મિત્રો કોઈ પણ નાગરિક લઈ શકે છે અને અરજદારે મિત્રો કરવાની રહેતી પ્રક્રિયા વિશે અમે તમને આગળના વિડીયોની અંદર જણાવી આપીશું। તો મિત્રો આ યોજનાની અંદર જો તમારે 10 લાખ રૂપિયા કઈ રીતે મળે તે જાણવું હોય અને યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આવનારા વિડીયોની અંદર અમે તમને સંપૂર્ણ પદ્ધતિ જણાવી દેશું। ત્યારબાદ મિત્રો જોઈએ તો ખાતરને લઈને ખેડૂતોને મોટી રાહત। મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો। આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે મિત્રો તેઓએ દેશમાં 2 લાખ પંચાયત ઘરોને અપેક્ષા સાથે જોડવાની જાહેરાત કરી। સાથે જ મિત્રો આજના દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ અમિત શાહે આપી। તેમણે મિત્રો ખેડૂતો માટે નેનો યુરિયા ખાતરની અંદર 50% ગુજરાત સરકારની સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો છે। અમિત શાહે મિત્રો નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારની AGR2 યોજના હેઠળ ખેડૂતોને દ્વારા નેનો યુરિયા નામનું જે ખાતર છે તેમાં મિત્રો 50%ની સહાયતા યોજનાનો શુભારંભ કર્યો છે। એટલે કે મિત્રો હવે દરેક ખેડૂતો જે નેનો યુરિયા ખાતર વાપરે છે તેમને 50% રૂપિયા પાછા મળી જશે। 50% સબસિડીની જાહેરાત જે છે તે ગાંધીનગર ખાતેથી અમિત શાહે કરી છે। તો નવી સરકારના નવે બજેટની તારીખો જાહેર થઈ ગઈ છે। મિત્રો આવનારી ગુજરાતની જે નવી સરકાર બની છે તેનું આવનારું જે બજેટ રજૂ થવાનું હતું તે 1 જુલાઈ આસપાસ થવાનું હતું, પરંતુ મિત્રો તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને મોદી સરકારની જે ત્રીજી વાર સરકાર બની છે તેનું મિત્રો પહેલું બજેટ જે છે તે 23 જુલાઈએ રજૂ થશે। નાણામંત્રી નિર્મલા સીતારામન મિત્રો સતત 7મી વખત બજેટ રજૂ કરવાના છે। બજેટનું સત્ર મિત્રો ઘણું લાંબુ ચાલવાનું છે, કારણ કે 22 જુલાઈથી આ બજેટ રજૂ થવાનું શરૂ થશે અને તે 12 ઓગસ્ટ સુધી ચાલશે। એટલે કે મિત્રો 20 દિવસ સુધી આ બજેટ સત્ર ચાલશે। 20 દિવસ સુધી મિત્રો બજેટની જાહેરાતો કરવામાં આવશે। સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ મિત્રો શનિવારે આ માહિતી આપી હતી। તેમણે મિત્રો કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે બજેટની તારીખોને અને આ બજેટ જે છે તે મિત્રો મોદી સરકારનું ત્રીજી વાર જે નવી સરકાર બની ત્યારબાદનું પહેલું બજેટ રહેશે। અને મિત્રો સરકારે ફેબ્રુઆરી મહિનાની અંદર જે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું તેનાથી ઘણા બધા લોકો નિરાશ થયા હતા, કારણ કે બજેટની અંદર સ્ત્રીઓ અને ખેડૂતો માટે કોઈ ખાસ જાહેરાત કરવામાં નથી આવી। પરંતુ હવે મિત્રો જોવાનું રહ્યું કે 23 જુલાઈએ નિર્મલા સીતારામન જે આ વર્ષનું મોટું બજેટ રજૂ કરવાના છે તેમાં મિત્રો આ ખેડૂતો માટે અને સામાન્ય જનતા માટે કઈ નવી યોજના લાવવામાં આવે છે કે નહીં। સાથે જ મિત્રો નિર્મલા સીતારામન 23 જુલાઈએ જે બજેટ રજૂ કરશે તે મિત્રો સતત 7મી વાર કરવાના છે। આ મિત્રો તેમણે રેકોર્ડ તોડ્યો છે, કારણ કે પહેલા જે છે તે અગાઉ મિત્રો મોરારજી દેસાઈએ 6 વાર બજેટ રજૂ કર્યું હતું, પરંતુ મિત્રો તેનો રેકોર્ડ તોડીને હવે નિર્મલા સીતારામન સતત 7મી વાર બજેટ રજૂ કરશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર જોઈએ તો મહિલાઓને મળશે 3 લાખની સહાય। મિત્રો સરકારે ઉદ્યોગીની લોન યોજના બહાર પાડી છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો મહિલાઓના હિતમાં અનેકો પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે સ્ત્રીઓ માટે। તેમાં મિત્રો એક યોજના છે ઉદ્યોગીની યોજના। આ યોજનાની અંદર મિત્રો જે છે તે મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે। ઉદ્યોગીની યોજના હેઠળ મિત્રો મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે અને આ યોજના દ્વારા મિત્રો સરકાર જે છે તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે। જેઓ મિત્રો પોતાનો નવો ધંધો શરૂ કરવા માંગે છે કોઈ પણ સ્ત્રી, તો તેમને મિત્રો આ યોજના અંતર્ગત 3 લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે। ઉંમર વિશે મિત્રો વાત કરીએ તો 18 વર્ષથી લઈને 55 વર્ષની દરેક મહિલાઓ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે અને આ યોજના હેઠળ લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી પણ આપવાની જરૂર નથી। તેમણે મિત્રો વ્યવસાય કરવા માટે ઉદ્યોગીની લોન યોજના અંતર્ગત 3 લાખની સહાય જે છે તે આપવામાં આવશે।
ત્યારબાદ મિત્રો વાત કરીએ તો શું જૂના આધાર કાર્ડ રદ થશે? મિત્રો આધાર કાર્ડને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. જો તમારી પાસે આધાર કાર્ડ છે તો આ સમાચાર ધ્યાનથી સાંભળજો. મિત્રો સોશિયલ મીડિયા ઉપર અત્યારે એક દાવો થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જૂના આધાર કાર્ડ 10 વર્ષથી જે આધાર કાર્ડને અપડેટ નથી કરાવેલા તે આધાર કાર્ડ 14 જૂન પછી રદ થઈ જશે. આના ઉપર મિત્રો આધાર બનાવતી સંસ્થા જે છે UIDAI તેમણે મિત્રો જણાવ્યું છે કે 14 જૂન માત્ર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની તારીખ હતી, જેને પણ મિત્રો સરકારે જે છે તે હવે 14 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે. આ પછી પણ મિત્રો તમારું જૂનું આધાર કાર્ડ જે છે તે નકામું નહીં થાય, પરંતુ આ તારીખ પછી જે છે તે તમારે જો આધાર કાર્ડને અપડેટ કરાવવું છે તો તેની માટે તમારી પાસેથી પૈસા લેવામાં આવશે. આપણે મિત્રો જણાવી દઈએ કે સરકારે જે છે તે મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખને પણ લંબાવી દીધી છે. તેમણે મિત્રો એવું કહી દીધું છે કે 14 સપ્ટેમ્બર સુધીમાં તમે આધાર કાર્ડની અંદર કોઈ પણ સુધારો વધારો કરવા માંગો છો તો મફતમાં થઈ જશે. 14 સપ્ટેમ્બર બાદ મિત્રો તમે આવું કરવા જાવશો તો તમને તેના માટે પૈસા ચૂકવવા પડશે. અને જે પણ મિત્રો મેસેજ આવી રહ્યા છે કે 10 વર્ષ જૂના આધાર કાર્ડ રદ થઈ જશે, તે મિત્રો સાચી વાત નથી. 10 વર્ષથી મિત્રો તમે અપડેટ નહીં કરાવ્યા હોય આધાર કાર્ડ તો પણ મિત્રો જે છે તે નકામું નહીં થાય. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો પરેશ ગોસ્વામીની ખેડૂતોને મોટી સલાહ. મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડ્યા પછી ખેડૂતોને વાવણી કરવાનો મોકો આ વખતે મળ્યો નથી. તો તેવા મિત્રો ખાસ કરીને સમાચાર જાણવા જરૂરી છે. આવામાં આજથી જ મિત્રો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાપટાઓનું દોર જે છે તે થંભી જશે. મોટાભાગના વિસ્તારોમાં મિત્રો તડકો પણ હવેથી નીકળશે અને અમુક જગ્યાએ મિત્રો છૂટા છવાયા ઝાપટા પડે તે અપવાદ રહેશે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં મિત્રો ઝાપટાનું પ્રમાણ ઘટી જશે. અને જે છે તે મિત્રો હમણાં થોડા સમય માટે જે પણ ખેડૂતોની વાવણી થઈ નથી, મોકો નથી મળ્યો, તેમને મિત્રો આ સમયગાળા દરમિયાન મોકો મળી શકે, કારણ કે આવનારા 1 દિવસ 2 દિવસની અંદર મિત્રો વરાપનું પ્રમાણ વધશે તેવી મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે. તો જે પણ ખેડૂતો જે સૌરાષ્ટ્રના છે, કચ્છના છે અને ઉત્તર ગુજરાતના છે તે દરેક વિસ્તારોના ખેડૂતોને, ઘણા બધા ખેડૂતોને વાવણી કરવાનો આ વર્ષે મોકો નથી મળ્યો, તો તેમને મિત્રો આ સમયગાળા દરમિયાન જે છે તે એક મોકો ગોતીને સરળતાથી મિત્રો તમે વાવણી કરી શકો, કારણ કે 2-3 દિવસ હવે તડકો નીકળશે અને વરાપવાળો માહોલ જોવા મળશે તેવું પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો મહિલાઓને મળશે હવે ફ્રીમાં સિલાઈ મશીન. મિત્રો દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી બધી સશક્તિકરણની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને મહિલાઓને મિત્રો ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો દરેક રાજ્યમાં મજૂર પરિવારોની 50,000થી વધારે મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આજે અમે તમને PM ફ્રી સિલાઈ મશીન યોજના 2024 સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું. આ યોજનાનો લાભ મેળવવા માટે મિત્રો તમારે જે છે તે આર્થિક રીતે નબળા પરિવારોને જ આ યોજનાની અંદર સહાય આપવામાં આવે છે. તો જે પણ મહિલાઓ આર્થિક રીતે નબળી છે તેમને મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલ મિત્રો આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં મિત્રો ગુજરાતનો સમાવેશ થાય છે. આ યોજના માત્ર ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જ છે. અને આ યોજનાની અંદર મિત્રો તમે અરજી કરો છો, તમારી અરજી જો પાસ થાય છે તો મિત્રો તમને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોને લાગી મોટી લોન્ડ્રી. મિત્રો મુખ્યમંત્રી બલિરાજા કન્સેશન સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના 44 લાખ જેટલા ખેડૂતોને હવે નવી લોન્ડ્રી લાગી છે. મિત્રો મહારાષ્ટ્રના ખેડૂતોને જે છે તે ગયા મહિને ઘણી બધી મોટી ભેટ આપવામાં આવી. સાથે જ મિત્રો વાત કરીએ તો હવે મહારાષ્ટ્રના ખેડૂતોને મફત વીજળી પણ આપવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે મિત્રો કપાસ અને સોયાબીનની ખેતી કરતા ખેડૂતોને પ્રતિ એકર 5,000 રૂપિયાનું બોનસ આપવાની પણ જાહેરાત કરી છે. સાથે જ મિત્રો દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લીટર 5 રૂપિયાની સબસિડી હવે આપવામાં આવશે. એટલે કે મિત્રો જે પણ ખેડૂતો દૂધ ઉત્પાદન કરે છે પશુપાલન દ્વારા, તેમને હવે દર લીટર દૂધે 5 રૂપિયાની સબસિડી મળશે. સાથે જ 43 લાખ જેટલા ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ આપવામાં આવશે. આ સિવાય મિત્રો જંગલી જાનવરોના હુમલાથી મૃત્યુના કિસ્સામાં પંડિત પરિવારોને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવશે. અને જુલાઈ મહિનાની અંદર મિત્રો વાત કરીએ તો જુલાઈ 2022 થી કુદરતી આપત્તિઓને કારણે જે પણ ખેડૂતોને નુકસાન થયું છે પાકની અંદર, તેને મિત્રો 15,245 કરોડ રૂપિયા જે છે તે પણ મિત્રો સહાય આપવામાં આવશે, જે પણ ખેડૂતોને નુકસાન થયું છે. સાથે જ મિત્રો મહારાષ્ટ્રની સરકારે જે છે તે ખેડૂતોના વીજળીના બિલ માફ કરવાનો પણ ફેસલો લીધો છે અને ત્યાંની સરકારે મિત્રો ખેડૂત પરિવારોને 3 મફત ગેસ સિલિન્ડર પ્રતિ વર્ષ આપવાની પણ જાહેરાત કરી છે. તો મિત્રો મહારાષ્ટ્રના ખેડૂતોને લોટરી લાગી કહેવાય, કારણ કે એક સાથે જ મોટી જાહેરાતો કરી દેવામાં આવી છે.
ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વરસાદને લઈને ગુજરાતમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું. મિત્રો છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદ હળવો પડ્યો છે, પરંતુ આજે ફરી એકવાર વરસાદ જે છે તે એક નવો રાઉન્ડ શરૂ કરશે. આજે મિત્રો સવારે 10 વાગ્યા સુધી જ વરસાદની આગાહી હતી, તે પ્રમાણે મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો, જેમાં મિત્રો રાજ્યના 9 જિલ્લાઓની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. આપણે મિત્રો જણાવી દઈએ, ઘણા બધા જિલ્લાઓની અંદર 22 જેટલા જિલ્લાઓની અંદર યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. 10 વાગ્યા સુધીમાં મિત્રો આવતીકાલે સાંજે 10 વાગ્યા સુધીમાં દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. તદુપરાંત મિત્રો કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ છે. સાથે જ 10 વાગ્યા સુધીમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, સુરત, ડાંગ અને વલસાડની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આ દરેક વિસ્તારોની અંદર આવતીકાલે સાંજે 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદ ગુજરાતની અંદર તમને જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો જોઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત, નવી જાહેરાત. મિત્રો મોદી સરકાર ત્રીજી વાર ચૂંટાઈને આવી ત્યારબાદ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીને પેટ્રોલિયમ વિભાગ સોંપવામાં આવ્યો છે. તેમણે મિત્રો એક મોટી જાહેરાત કરી દીધી છે. હરદીપસિંહ પુરીનું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ, ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાના પ્રયાસો કરશે, અને જો મિત્રો સરકારનો આ પ્રયાસ સક્ષમ ગયો અને પેટ્રોલ, ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવ્યા તો મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે. જીએસટીમાં આવ્યા તો મિત્રો ગ્રાહકોને મોટો ફાયદો અને પેટ્રોલના ભાવની અંદર મોટો ઘટાડો જોવા મળશે. જો કે મિત્રો સરકારો આ મામલે કેવો રિસ્પોન્સ આપે તે પણ અગત્યનું છે, અને જો મિત્રો તેમને જીએસટીના દાયરામાં લાવવાનું સરકારનું આ લક્ષ્ય સિદ્ધ થાય છે, એટલે કે મિત્રો જો આ જીએસટીના દાયરામાં પેટ્રોલ અને ડીઝલ આવી જાય છે તો મિત્રો તમને 10 રૂપિયાથી પણ વધારે ઘટાડો જે છે તે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જોવા મળી શકે છે.